ગોરવા વિસ્તારમાં દશામા મંદિર પાસે કાલભૈરવ મંદિર નજીક બપોરના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગતોને પગલે ગોરવા પોલીસે દરોડો પાડ્યો હતો। આ વખતે ટેબલ અને ખુરશી ગોઠવીને કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જેથી પોલીસે 6 જણની ધરપકડ કરી બિયર અને દારૂની 2 ભરેલી બોટલો અને 3 ખાલી બોટલો કબજે કરી હતી। જો કે આ કેસમાં મોબાઈલ મળી આવ્યા હોય તેમ દર્શાવવામાં આવ્યું નથી। દારૂનો જથ્થો નગઠના રામપુરા ગામના સુનિલ નાયરે સપ્લાય કર્યો હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે પકડેલાઓના નામ મુજબ હાર્દિક દિલીપભાઈ બારોટ, સન્ની મનસુખભાઈ ભદોરિયા, વિજય બાબુભાઈ સોલંકી, સિદ્ધરાજ ઇન્દુભા, કમલેશ રવિન્દ્ર કુશવા અને મહેશ પ્રભાતભાઈ તેમ જાણવા મળેલ છે। સૌ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।